મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં આપણે ઉદાહરણ 2 જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આપણે વિડીયો ચાલુ કરીશું. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા તો આપણે લખીશું બહુપદી લખીશું p of x બરાબર અહીંયા x છે એટલે આપણે લખીશું p of x, y હોય તો આપણે લખવાનું p of y મીન્સ જે આપ્યું હોય એના બરાબર આપણે લખવાનું. તો p of x અહીંયા x છે એટલે આપણે લખીશું p of x બરાબર x² + 7x + 10 બરાબર. હવે આપણે શું કીધું છે કે શૂન્ય શોધવાના છે. શું કીધું છે? શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવાના છે તો સૌથી પહેલા આપણે આ વાક્ય લખીશું કે p of x ના શૂન્ય શોધવા માટે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર શું આવે? x² + 7x + 10. તો માટે x² + 7x + 10 બરાબર 0. હવે આપણે શું કરીશું? પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લઈશું. તો 10 * 1 = 10. તો 10 ને આપણે એ રીતે પાડીશું કે વચ્ચે જે પદ છે એ આવવું જોઈએ. તો 10 સ્ટાર્ટિંગ કઈથી કરવાનું? 1 થી. તો 1 * 10. હવે બંનેનો સરવાળો કરીએ તો 11 આવે. અને આપણે લાવવાના કેટલા છે? 7. બરાબર. હવે સરવાળો કરીને વચ્ચેનું પદ નથી આવતું તો આપણે આ બંનેને શું કરીશું? બાદબાકી. તો 10 - 1 તો 9. ચલો હવે 2 × 5 = 10. તો બંનેનો સરવાળો કરીએ તો 7 આવે છે? હા આવે છે. પણ આપણે +7 લાવવાના છે. તો +7 લાવવા માટે આપણે આ બંને સંખ્યા આગળ કયું ચિહ્ન મૂકીશું? પ્લસનું ચિહ્ન મૂકીશું. જો પ્લસનું ચિહ્ન મૂકીશું તો +8 આવશે, નહીંતર નહીં આવે. તો x² + 7x ની જગ્યાએ શું લખીશું? 5x + 2x + ના વત્તા 10 ના 10 બરાબર 0. તો આમાંથી કોમન શું નીકળશે? x. બીજું કશું કોમન નીકળતું નથી. x² માટે આપણે 1x કોમન કાઢીએ તો 1x બાકી રહ્યો, વત્તા ના વત્તા 5 ના 5. x લખવાનો નહીં કેમ કે x ઓલરેડી કોમન કાઢેલો છે. ચલો વત્તા ના વત્તા આ બંનેમાંથી શું કોમન નીકળે છે? 2. એટલે કૌંસમાં x + 2 × 10 બરાબર 0. તો એક કૌંસમાં x + 5, બીજા કૌંસમાં x + 2 બરાબર 0. ચલો એક વખત આના બરાબર 0 અને બીજી વખત આના બરાબર 0. તો માટે x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. 5 પ્લસમાં છે તો માઈનસમાં, 2 પ્લસમાં છે તો માઈનસમાં. x બરાબર 5 અથવા x બરાબર -2. આપણે જવાબ લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો -5 અને -2 છે. હવે શું કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો મિત્રો એવું આવે ને કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે સમજવાનું કે આપણે શું શોધવાનું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શું શોધવાનું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. હવે લખીશું કે હવે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો હવે સૂત્ર શું છે? આલ્ફા + બીટા. તો આમાં આલ્ફા કેમ બીટા કહ્યું? તો પહેલું છે આલ્ફા કહેવાય, બીજું છે બીટા કહેવાય. આલ્ફા + બીટા. તો -5 ± -2 પ્લસ 5 + 2 7. ચાલ આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના છે. હવે b બરાબર, તો b બરાબર કેટલા છે? 7. a બરાબર કેટલા છે? x નો સહગુણક 1. આ માઈનસ સૂત્રના છે. 7 જોડે શું છે? x. એટલે આપણે લખીશું x નો સહગુણક 1 જોડે શું છે? x². એટલે x² નો સહગુણક અને શૂન્યનો ગુણાકાર. બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટા. તો પહેલું છે આલ્ફા છે, બીજું છે બીટા છે. તો 5 × 2 = 10. આલ્ફા બીટા નું સૂત્ર શું? c/a. તો c
अपॉन ए बराबर 1 चलो c बराबर 10 तो 10 એ શું છે અચળ પદ શું છે અચળ પદ અને a કે શું છે x² નો સહગુણક શું છે x² નો સહગુણક આ દાખલો પૂરો તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડિયો સાથે